હાલ તાજેતરમાં જ કેન્સરને લઈને એક નવી રિપોર્ટ સામે આવી છે, ખૂબ ચિંતાજનક છે। અમેરિકન કેન્સર સોસાયટીની આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એક બાજુ કેન્સરથી થતા મૃત્યુ આંકની સંખ્યા ઘટી છે, પરંતુ કેન્સરથી પીડિત ઓછી ઉંમરની મહિલાઓ અને યુવા વયસ્કોની સંખ્યામાં ઘણો વધારો થયો છે। યુએસમાં 1991થી 2022 સુધી કેન્સર મૃત્યુ દરમાં 34% ઘટાડો આવ્યો છે। જોકે વહેલા નિદાન અને સારી સારવાર જેવા પરિબળોને કારણે કેન્સરથી થતા મૃત્યુમાં એકંદરે ઘટાડો થયો છે, પરંતુ આ વાત તમામ પ્રકારના કેન્સર માટે બોલવું યોગ્ય નથી। રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે માઉથ, પેન્ક્રિયાટિક, ઓવેરિયન અને લીવર કેન્સર સહિત અમુક ખાસ કેન્સરોમાં મૃત્યુદર સતત વધ્યો છે। રિસર્ચમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં કેન્સર દર તે જ ઉંમરના પુરુષોની તુલનામાં ઘણો વધ્યો છે અને આ દર પુરુષોમાં જોવા મળેલ દર કરતાં 82% વધારે છે, જે 2002માં 51% હતું। આની પાછળનું કારણ વર્તમાનમાં ઓછી ઉંમરમાં જ મહિલાઓને બ્રેસ્ટ અને થાઇરોઇડ કેન્સર હોઈ શકે। 50 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોમાં મેલેનોમા, નોન હોજકિન લિમ્ફોમ અને પ્રોસ્ટેટ જેવા સામાન્ય કેન્સરના દરમાં ઘટાડો થઈ રહ્યો છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।